ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવો વઘારેલો ભાત. તવા પુલાવથી ઇન્સ્પાયર થઈને આ રેસીપી મેં તૈયાર કરી છે. તવા પુલાવનું આ એક ખૂબ જ હેલ્ધી વર્ઝન છે એવું કહો તો પણ ચાલે. તો ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલા બેલનું નિશાન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે. રેસીપીની શરૂઆત કરતા પહેલા થોડી પૂર્વ તૈયારીઓ કરી લઈએ. તો રેસીપીને એકદમ હેલ્ધી બનાવવા માટે અહીં મેં લીધા છે ફણગાવેલા મગ. અડધી વાડકી મગને 7 થી 8 કલાક માટે પાણીમાં પલાળી લીધા હતા અને ત્યાર પછી 12 કલાક માટે ફણગાવવા માટે મૂકી દીધા હતા. હવે આ મગને આપણે સાધારણ બાફવાના છીએ, જેના માટે એને ઉકળતા પાણીમાં મૂકી દેવાના અને ઢાંકણ ઢાંકીને માત્ર 2 મિનિટ સુધી બફાવા દેવાના. 2 મિનિટ પછી ગેસ બંધ કરી દેવાનો અને મગને ગરમ પાણીમાં જ રહેવા દેવાના. મગ ઠંડા થાય એટલે એને ચાળણીમાં લઈ એનું પાણી નિતારી લેવાનું. તો આ એક કામ સૌથી પહેલાં કરવાનું રહેશે. ત્યાર પછી બીજી તૈયારીમાં આપણે એક ચટણી બનાવીશું, જેના માટે મિક્સર જારમાં 10 થી 12 કળી લસણની લઈ લીધી છે. સાથે જ લીધું છે એક મોટી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું. અહીં જો તમારી પાસે આખા કાશ્મીરી મરચાં હોય તો એને પણ પલાળીને ઉમેરી શકાય. થોડું પાણી ઉમેરી એની એક પાતળી પેસ્ટ બનાવી લઈશું. તો આ પ્રકારની પાતળી પેસ્ટ તૈયાર થશે. એને અત્યારે સાઈડ પર રાખીએ અને હવે આગળની તૈયારીઓ કરીએ. ભાતને વધારે હેલ્ધી બનાવવા માટે અહીં મેં થોડા શાકભાજી લીધા છે, જેમાં લીધી છે થોડી ડુંગળી, ગાજર, ટામેટાં, કેપ્સિકમ, કોબીજ. આ બધાને જુલિયન કટ એટલે કે લાંબા સુધારી લીધા છે અને 2 થી 3 નંગ લીલા મરચાંને નાના ટુકડામાં કટ કરી લીધા છે અને આ સિવાય 2 નંગ બાફેલા બટાકાને પણ નાના ટુકડામાં કાપીને લીધા છે. હવે એક પેનને મેં ગેસ ઉપર મૂકી દીધું છે અને એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું. સાથે જ એક ક્યુબ બટરની પણ લઈશું. બટર ઉમેરવાથી ભાતનો સ્વાદ એકદમ લારી પર મળે એવા પુલાવ જેવો થઈ જશે. તેલ અને બટર સરસ રીતે ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને જીરુંને બટરમાં સરસ રીતે શેકાવા દઈશું. બટરની અંદર જીરું શેકાશે એટલે એની ખૂબ જ સરસ સુગંધ આવશે. એટલે હવે એમાં લીલા મરચાં જે કાપીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. સાથે જ 1 ટીસ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ પણ ઉમેરીશું અને આ બધાની કચાશ થોડી દૂર કરવા માટે થોડીવાર માટે સાંતળીશું. હવે જે શાકભાજીઓ આપણે કાપીને તૈયાર રાખ્યા છે એ બધા અંદર ઉમેરી દઈશું. તો સુધારેલી ડુંગળી, ગાજર, ટામેટાં, કોબી, કેપ્સિકમ બધું એકસાથે જ ઉમેરી દેવાનું અને બધું બરાબર મિક્સ કરી દેવાનું. ગેસની આંચ મીડિયમ રાખવાની. બધું બરાબર મિક્સ થાય એટલે એમાં સૂકા મસાલા કરીશું, જેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન આખી ભરીને ઉમેરીશું ધાણા જીરું, હાફ ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું અને 1 ટીસ્પૂન ઉમેરીશું મીઠું. અહીં તીખું લાલ મરચું અને મીઠું તમે તમારા સ્વાદ અનુસાર વધતું ઓછું કરી શકો છો અને 1 ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. ફરી પાછું સૂકા મસાલા સાથે બધું બરાબર મિક્સ કરી દેવાનું, જેથી સૂકા મસાલા પણ સરસ રીતે ચડી જાય. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે વચ્ચેના ભાગમાં થોડી જગ્યા કરી દઈશું. વચ્ચે જગ્યા કરીશું એટલે તેલ અને બટર આપોઆપ જ વચ્ચે આવી જશે અને એની અંદર આપણે જે લસણની લાલ ચટણી બનાવીને રાખી છે એ બધી અંદર ઉમેરી દઈશું અને સાથે જ થોડી કસૂરી મેથી પણ ઉમેરી દેવાની. ચટણીને થોડી સાંતળી લેવાની, જેથી એ પણ થોડી ચડી જાય અને ત્યાર પછી એને શાકભાજી સાથે મિક્સ કરી દેવાનું અને 1 મિનિટ સુધી થવા દેવાનું, જેથી લસણની કચાશ દૂર થાય. હવે એની અંદર બાફેલા બટાકા અને બાફેલા મગ ઉમેરી દઈશું અને ફરી પાછું બધું મિક્સ કરી દઈશું. આ ભાત ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી અને બજારના પુલાવને પણ ટક્કર આપે એવો બને છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે એમાં ઉમેરીશું ભાત. તો લગભગ 3 કપ જેટલો ભાત મારો બચ્યો હતો અને આ બાસમતી ચોખા છે, તો એ બધો અંદર ઉમેરી દીધો છે. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે અને જરૂરી નથી કે વધેલા ભાતમાંથી જ આ રેસીપી બનાવવાની. તમે નવો ગરમ ભાત મૂકીને પણ બનાવી શકો. ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું, જેનાથી ભાત એકદમ ચટપટો બનશે અને ત્યાર પછી એમાં પા ટુકડો લીંબુનો નીચવી દઈશું. જો તમને વધારે ખાટું ગમતું હોય તો વધારે લીંબુ નીચવી શકાય.
હવે હળવે હાથે બધું મિક્સ કરી દેવાનું. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો દેખાય છે ને, પણ સ્વાદમાં પણ એ એટલો જ ટેસ્ટી બને છે. તમે જો પાઉંભાજી બનાવી હોય તો સાઈડમાં આ પ્રકારનો પુલાવ જેવો વઘારેલો ભાત બનાવી શકાય. અને અહીં મેં જે શાકભાજી ઉમેર્યા છે એના સિવાય તમે બીજા શાકભાજી પણ ઉમેરી શકો છો, જેવા કે વટાણા, ફણસી, ફ્લાવર વગેરે. પણ મેં અહીં ફણગાવેલા મગ ઉમેર્યા છે, માટે વટાણા નથી ઉમેર્યા. અને મગના કારણે જ આ ભાત ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને બાળકોને તો ખબર જ નહીં પડે કે આની અંદર મગ ઉમેર્યા છે. તો બાળકો કે મોટાના લંચ બોક્સમાં પણ તમે આ રેસીપી બનાવીને આપી શકો. તો મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. લાઇક કરવામાં કંજુસાઈ નહીં કરતા ફ્રેન્ડ્સ. અને તમારા ફ્રેન્ડ સર્કલ અને સગા સંબંધીઓમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.